દામિની, મીરા, મારે તમને બંનેને એક વાત જણાવવાની છે. જણાવી દો, અમારી પરમિશન છે. હા, તારા સસરા છે ને ગામડેથી આવે છે કાલે. શું? વોટ? હા, મગજનો દુખાવો. પણ શું કામ? શું જરૂર છે એમને અહીંયા આવવાની? ના પડાય ને કે આપણે ઘરે નથી એમ? એને ખબર છે કે હું ક્યાંય જવાની નથી. ભાભી, થોડી દિમાગવાળી વાત કરો ને. અમે ઘરે નથી એવું કહીશું તો એમ કે છે ને કે જ્યારે ઘરે આવી જાઉં ત્યારે હું આવીશ. 2 દિવસ પછી, 4 દિવસ પછી એમણે નક્કી કર્યું છે આવવાના છે તો આવીને જ રહેશે. કોઈ નહીં રોકી શકે. હવે મારી વાત સાંભળો. એ અહીંયા આવે ને તેને બહુ સાચવવાના નથી. ટાઈમસર ચા પાણી નાસ્તો જમવાનું આપવાનું નથી, જેથી કરીને કંટાળી જાય ને ઘર છોડીને જલ્દી જતા રહે ગામડે પાછા. પણ અહીંયા આવશે ને તો આખું ઘર માથે લેશે. એક વસ્તુમાં 5 મિનિટ લેટ થશે તો પણ એક તો એમનો પહેરવેશ, એમની બોલી, કંટાળો આવે છે યાર એમનાથી તો. તમારે નાનો પાડી દેવાય, કંઈક બીજું બાનું બતાવી દેવાય ને. અહીંયા આવશે એટલે ગામડાની જેમ રહે છે, જભો કુર્તો પહેરેલો હશે એમનો. અરે અહીંયા આડોશ પાડોશમાં કોણ આવું પહેરે છે? કોઈ ગામડે નથી રહેતું, બધા અહીંયા રહે છે. આપણી રેપ્યુટેશન ડાઉન થઈ જશે. સાચી વાત છે બેટા, મને પણ એ વાતનો જ ડર છે. પણ મેં તમને કીધું ને, તમે એની હારે આવું વર્તન કરજો જેથી જલ્દી અહીંથી જતા રહે. અને બીજી વાત, એના કપડાં છે ને બહુ સફાઈથી ધોવાની જરૂર નથી, અને રસોઈ છે ને બહુ સારી નહીં બનાવવાની. હા, મેં એ ગામડામાં રહ્યા છે ને એને એવું ખાવાની આદત જ ન હોય. તે પેટ ખરાબ થઈ જાય ને ચોણા મારે ધોવા પડશે. એને કરતાં છે ને તમે તમારી રીતે જેવું તેવું રસોઈ બનાવીને ખવડાવી દેજો. હા, 4 થી 5 વાર તો ખાવા જોઈએ છે, 10 વાર ચા પીશે. ગામડામાં આખો દિવસ નકરી ચા 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 કરે છે અને અહીં આવીને પણ નકરી ચા માગ્યા કરશે. અને બીડીની તો મનાય જ કરજો. બીડીની જુડી મેં જોઈને તો હું ફેંકી દઈશ. ખબર નહીં આખો દિવસ એ જ કર્યા કરતા હશે, ચા અને બીડી. બીડી પીવે ને એનો વાંધો નથી, પણ એના ઠૂઠા ગમે ત્યાં નાખે ને એનાથી વાંધો છે. અને કેટલી સ્મેલ આવે છે બીડીમાંથી. અરે એટલી સિગરેટ પીતા હોય ને તો થોડું ક્લાસી તો લાગે. એમને ખબર પડે છે ક્લાસી શું? કંટાળીને જાય તમારી સાથે રહેવા આવતી રહીશ. એની હારે રહેવું તો મને એક મિનિટ પણ નથી ગમતું. પણ મમ્મી, આ તમે ક્યાં અને પપ્પાજી ક્યાં? ખબર નથી પડતી કે તમારો મેળાપ કેવી રીતે થયો હશે. આ તમારા ઘરનાએ કંઈ જોયું નહીં હોય? ખબર નહીં, એ સમયે છે ને અમારું કાંઈ નહોતું હાલતું. મમ્મી પપ્પા કહેતા ને એમ થાતું, એટલા માટે હા પાડી દીધી. અને મેં જોયાય નહોતા. પણ જોયા હોત ને તો હું ના પાડી દીધી. પણ મમ્મી, તમે એટલા મોડર્ન થઈ ગયા છો, આ જમાના પ્રમાણે રહો છો, તો તમે પપ્પાને કેમ નથી સુધારતા? આ પપ્પાને કેમ ન સુધારી શક્યા તમે? એ નો સુધરે. કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે. તમે એને ગમે એટલી ભોમાં દાટો. એટલા માટે એને સમજાવવા રહેવા દેવાના. એને છે ને બહુ સાચવવાના નહીં, એટલે આફડા ઉપડી જશે. મમ્મી, કૂતરાની પૂંછડી સીધી ન થાય ને તો કાપી નખાય. એના કરતાં તો કૂતરાને જ તે આપણે કાઢી મૂકીએ તો. હા, હવે તો એ જ ઓપ્શન છે ને દામિની. મને તો અત્યારથી ટેન્શન થવા લાગ્યું છે કે કાલથી મારા દિવસ કેવા ઉગશે. એ તો ઠીક, પણ આપણે શું કામ ટેન્શન લેવું જોઈએ? મમ્મી જ્યારે આપણી સાથે છે તો પછી આપણને શું કામ બીક હોય? તમે અમારો સાથ આપશો ને તો અમે લડી લઈશું. હું તો તમને સાથ આપું જ છું, પણ તમે છે ને તમારા પતિઓને સમજાવી દેજો, બહુ બાપનું ઉપરાણું ના લે અને એ રોકી ન રાખે. હવે એ તો રિસ્ક વાળી વાત છે. હા, એકવાર તો હાદીભાઈ મારી પણ જશે, પણ દેવા નો વે. એમને તો બસ મારા પપ્પા. તો મોકલી દેજે ને પપ્પાની સાથે ગામડે, એટલે ખબર પડી જશે દેવાંગભાઈના ને પપ્પાને બંનેને. શું મોકલી દેજે? આ કેવી વાત કરો છો તમે? અરે દેવાંગ ગામડે જતો રહેશે તો પછી મારે પણ જવું પડશે ને. કોણે કહ્યું? આ મમ્મી પણ તો રહે જ છે ને અહીંયા. એ વાત પણ છે, પણ મને મારા હસબન્ડથી કોઈ પ્રોબ્લેમ નથી. એ તો સારા જ છે ને, એ તો સિટી પ્રમાણે રહી છે. બસ એક પપ્પાનો મોહ નથી છૂટતો એમનાથી. ખબર નહીં, સવારે વહેલા ઉઠી એના માટે દાંતણ લાવી આપવાનું. ને દાંતણ કરે એમાં હો ગોગળા. મમ્મી, આ તમે છે ને એમને ના પાડી દેજો, ચોખ્ખી ના પાડી દેજો કે બ્રશ કરે ને તો અંદર બાથરૂમમાં કરે, આ બાર હે કરવા ના બેસે. હા, એ તો કહું છું. સોસાયટી જોવા ચડશે ને, બધા લોકો બહાર નીકળશે કે વાવ આજુબાજુમાં કોઈ બ્રશ કરે છે. પહેલી વાર નોટિસ થશે બધાને. અરે આની પહેલા એકવાર જ્યારે આવ્યા હતા ને તો આપણો સેક્રેટરી નથી હવે બોલું હા, અરે એ ચાલીને જતા હતા અને ઉપર પહેલે માળેથી બ્રશ કરતા હતા, એ કરીને સીધું એની માથે નાખ્યું બધું. છી, તું સવારમાં બંધ રહે ને. ચલો પતિ ગયું ને આટલું જ કહેવાનું હતું ને. હું જાઉં છું, પપ્પાને જે કરવું હોય એ કરે.
મેં કીધું એ વાત ધ્યાનમાં. આદિ હા આ બંધ કરો ને 2 મિનિટ વાત કરવી છે. હા એક જ મિનિટ. થઈ ગઈ 1 મિનિટ. હા તો થઈ ગયું ને કામ. લો હા બોલો. તમને કઈ સમાચાર મળ્યા? સમાચાર શું થયું? પપ્પા. તારા મમ્મી- તમારા પપ્પા આવવાના છે ગામડેથી. તમને ખબર નથી? હા એ તો મને ખબર છે. તો મને કહ્યું કેમ નહીં? જો એ સમાચાર થોડી કહેવાય. પપ્પા આવે છે મારા અને મારે એમને સમાચાર તને એમ આપવાના મતલબમાં કે મારા સમાચાર આવે છે. તું કેવું બોલે છે? પપ્પા તો પપ્પા છે ને. પણ પપ્પા પપ્પા છે આઈ નો દેટ. પણ જો એ અહીંયા આવે ને એ મજા નહીં આવે મને. ના પાડી દો ને. અહીંયા શું કામ છે? એક મિનિટ. હા તો આ એમનું ઘર છે, અમે એમના દીકરાઓ છીએ, તો અહીંયા ના આવે તો ક્યાં આવે વાત કરે છે? અરે પણ સમજતા કેમ નથી? પપ્પા આવશે તો મારે સાડી પહેરવી પડશે, માથે ઓઢવું પડશે અને પપ્પા આખો દિવસ કામ કરાવ્યા કરે. થાકી જવાય મારાથી. જો એમનું છે ને મતલબમાં પહેલેથી એવું જ છે. આ બધું કામ છે ને સમયસર થવું જોઈએ. એમની ચા પણ સમયસર મળવી જોઈએ. નહીં તો? અને નહીં તો એટલે જો એમને નથી ગમતું આ બધું અને એ પહેલેથી ગામડે રહ્યા છે એટલે એ રૂઢિ પ્રમાણે જે જીવન એમને વિતાવ્યું છે અને હજી પણ એવી રીતે જ જીવે છે. એમના કપડાં તે જોયા જ છે ને. આપણે કેટલી વાર કહ્યું હશે કે પેન્ટ શર્ટ પહેરો પણ નહીં પહેરે. અને રહી વાત તમારી, હા તમને જો આવી હાલતમાં જોશે તો વધારે ગરમ જ થવાના છે. એમને જરાય ગમશે નહીં કે મારી વહુઓ આ સાડી પહેરવાના બદલે આ શું ટી શર્ટ પેન્ટ. હા તો એ અમારા માટે ન બદલી શકે તો અમે એમના માટે શું કામ બદલીએ? સીધી એવી વાત છે ને આ તો. થોડા દિવસની વાત છે ને, એ ક્યાં અહીંયા આખી જિંદગી રહેવાના છે. અને એમ પણ એમને શહેરમાં બહુ ગમતું નથી. આ થોડા દિવસ રહેશે અને પછી કહેશે કે મારે હવે ગામડે જવું છે એટલે જતા રહેશે. અરે પણ તમે સમજવાની કોશિશ કરો ને. જો પપ્પા અહીંયા આવશે ને તો બધું વર્તન ફરી જશે બધા લોકોનું. મને છે ને એ નથી સમજાતું કે મમ્મી આટલા સુધરી ગયા. મમ્મી કેટલા વ્યવસ્થિત રીતે રહેવા માંડ્યા છે, ભાષા બદલી ગઈ છે, પહેરવેશ બદલી ગયો. પણ આ પપ્પા છે કે સુધારવાનું નામ નહીં. એ પપ્પા છે એટલા માટે. હા અને પપ્પાને સુધારવા બહુ અઘરા છે. એટલે એવા સપનાઓ પણ નહીં જોવાના કે પપ્પા સુધરી જશે. મેં એવું ક્યાં કહ્યું કે પપ્પા સુધરી જશે? પપ્પાને ન સુધારવું હોય તો અહીંયા ન રહેવાય ને, ગામડે રહેવાય, દેશમાં એના જેવા લોકો સાથે. હવે જો તું એ બધી ધડ કરવાથી શું મતલબ છે? હા મને કહીશ કે હવે આવવાના છે અહીંયા આવશે જ અને અહીંયા રહેવાના છે તો રહેશે જ. તમે નહીં માનો મારી વાત. મેં તમને કહ્યું ને કે મને આ બધું નથી ગમતું. તારી વાત માનવા માટે હું તૈયાર છું, પણ હમણાં થોડા દિવસ તારે અમારી વાત માનવી પડશે. પપ્પા જેમ કહે એમ કરવું પડશે. એમને ગમે છે એવી રીતે રહેવું પડશે. એ માગે બધી વસ્તુઓ આપવી પડશે. બરાબર? બરાબર. કેટલા દિવસ નક્કી કરો? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું? એક દિવસ 2 દિવસ અઠવાડિયું એવું ફિક્સ ના કહી શકું. પપ્પાને ગમ્યું હોય તો 15 દિવસ પણ રહે અને મહિનો પણ રહે. હા તો વાંધો નહીં. હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. તમારે જે કરવું એ કરજો. આ કેવી વાત કરે છે તું? બરાબર જ વાત કરું છું ને. માનવું તો છે નહીં મારું કંઈ. માનું છું ને, મેં ક્યાં ના પાડી છે? હવે પપ્પા છે ને પહેલેથી આવા સ્વભાવના છે અને માનું છું કે ઘરમાં કોઈને એ ગમતા પણ નથી. તમને? મને પણ છે ને, પપ્પા મને બિલકુલ ગમતા નથી. પપ્પા પ્રત્યે મને અણગમો છે જ. અને સાચું કહું તો એમને સુધરવું જોઈએ પણ એ સુધરે તો ને. હવે અત્યારના સમય પ્રમાણે એમને પણ બદલવું પડે પણ બદલવા માટે એ કોશિશ જ નથી કરવા માંગતા. એ તો કહે છે કે આમ જ રહેવું જોઈએ અને આમ જ થવું જોઈએ. તો હું ના નથી પાડતો. હવે પપ્પા અહીંયા આવવાના જ છે તો આપણે થોડો સમય સુધરી જઈએ ને. એ તો નહીં સુધરે તો આપણે સુધરી જઈએ. કેવી રીતે સુધરી જઈએ? એમને હેરાન નહીં કરતા, એમને તકલીફ નહીં આપતા. આ તું અને દામિની વહુ બંને મળીને મતલબમાં પપ્પાની વાતને માનજો. હા નકારતા નહીં બધી વાતને. સારું હવે એકને એક વાતનું લેક્ચર 3.5 કલાકથી આપી રહ્યા છે. જો પપ્પા આવે ને તો સમજાવી દેજો. હું કપડાં આવા જ પહેરીશ, કામ મને મજા આવશે તો જ કરીશ અને પપ્પાને સુધરીને રહેવું પડશે. હું નહીં સુધરું એમના માટે. લેક્ચર હું આપતો હતો કે તું આવી હતી? તમે લેક્ચર તમે આપતા હતા. એક નાની એવી વાત કરવા આવી. એ વાતને આટલી બધી લાંબી કરવાની ક્યાં આવતી હતી? નાની એમથી વાત નહોતી. બધું મારા ઉપર ઢોળી દીધું તે તો હું શું કરું? હું કહી દઉં પપ્પાને? હું કરું ફોન? ફોન કરવાની જરૂર નથી અને પપ્પાને કંઈ કહેવાની પણ જરૂર નથી. ઠીક છે? ઠીક છે. તો તમે સમજી ગયા ને શું કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે? જો આ ના કરી તો હું જતી રહીશ મારા મમ્મીના ઘરે. ઠીક છે, હું કોઈ હા ના નહીં કરું બસ. અને તારે તારા પિયર જવાની જરૂર નથી, અહીંયા જ રહેવાનું છે.
પપ્પાની સાથે મતલબમાં તને જે મજા આવે એમ રહેજો તમે લોકો, બીજું શું. પતી ગયું? આ પતી ગયું, હવે તો બીજું તો હું શું કહી શકું. આ પપ્પા જ્યારે આવે ને ત્યારે જ આ બધી માથાકૂટ ઊભી થાય છે, ત્યાં સુધી આ ઘરમાં એકદમ શાંતિ હોય છે. તો હું તો એ જ કહું છું ને, પપ્પાને સમજાવો કે અહીંયા ન આવે અથવા સુધરી જાય અથવા સમજી જાય. અમે તો બરાબર જ છીએ જેમ છીએ એમ. અમારા લોકોની વચ્ચે કોઈ તકલીફ નથી. આ હું અને દામિની સગી બહેનો છીએ, કેટલા શાંતિથી રહીએ છીએ બંને. પણ આ પપ્પા આવે ને ત્યારે અમને પણ દેરાણી જેઠાણી જેવું ફીલ થવા માંડે છે. હા, સાચી વાત તારી. દેવાંગ, શું હું શું કહું છું, તું ફોનમાંથી બહાર નીકળે તો કંઈ કહે ને. હા, ફોન છોડી દે પછી બોલ, શું કેવું છે? તમને કઈ વાત મળી કે નહીં? વાત? શેની વાત મળવાની છે? મને કંઈ ખબર નથી. કંઈ થયું છે ઘરમાં? થયું નથી, થવાનું છે. કંઈ થયું નથી, થવાનું છે? શું મતલબ કંઈ પ્લાન બનાવ્યો છે તમે લોકોએ? ના, એકચ્યુઅલી પપ્પા આવી રહ્યા છે. શું પપ્પા આવે છે? હા તો સારી વાત કહેવાય ને. આમ પણ પપ્પા આટલા વર્ષો સુધી ગામડામાં એકલા રહ્યા અને ફરી પાછા આવી રહ્યા હોય એ તો ખુશીની જ વાત છે ને. એમ એટલે હરખાવ છો શું કામ? પપ્પા આવી રહ્યા છે ગામડેથી. ખબર છે ને, પપ્પા જ્યારે ઘરમાં આવે છે ગામડેથી ત્યારે શું થાય છે ઘરની હાલત? આખું ઘર માથે લઈ લે છે. હા ના, હવે પપ્પા કઈ આખું ઘર થોડી માથે લે છે. હકીકતમાં તો આખા ઘરને પોતાના પ્રમાણે જીવવાની ટેવ પડાવે છે. બાકી પપ્પા એવા નથી. કોઈ જરૂર નથી. આપણે જેમ રહીએ છીએ ને એ બરાબર છે. જો તમારા પપ્પા આવે છે ને એને વધારે સમય આ ઘરમાં નથી ટકવા દેવાના. નથી ટકવા દેવાના મતલબ? અરે મારા પપ્પા છે, એ કઈ રમકડું થોડી છે કે નથી ટકવા દેવાનું, તોડીને બહાર ફેંકી દઈશું. જો તું છે ને આવું બધું મનમાં ના વિચાર. હા, પપ્પા આવશે, થોડા દિવસ અહીંયા રહેશે, એનું કામ પતશે, પછી ફરી પાછા ગામડે ચાલ્યા જ જશે ને. શું ગેરંટી કે જતા રહેશે? અને એમ પણ હા, તમારા મમ્મીને સાચવીએ જ છીએ ને. મમ્મી કેમ અમારી સાથે રહે છે? પપ્પાની શું કામ ના પાડે છે? કારણ કે પપ્પાથી છે ને અમને વાંધો છે. જો પપ્પા એક તો અહીંયા આવશે ને એટલે ખબર છે, ખબર છે. હા, તમને લોકોને કઈ બાબતનો વાંધો છે ને? મમ્મી છે ને મોડર્ન છે. આ મમ્મી આજના સમય પ્રમાણે જીવતા શીખી ગયા છે. અને જ્યારે પપ્પા હજી પણ પેલા ગામડાના વેશમાં રહે છે. આ પોતાનો ગામડાનો ઢંગ, રીત રિવાજ, સંસ્કૃતિ એ ભૂલી નથી શક્યા. બસ આ જ બાબતથી તમને લોકોને વાંધો છે ને? નહીં. પપ્પા ઘરમાં આવશે ને તો એક વાત યાદ રાખજો, મારા ઘરેથી જે શરત મૂકી હતી ને એ ભૂલી નહીં જતા. પપ્પા અહીંયા આવશે એટલે મારે સાડી પહેરવી પડશે. અને હું સાડી પહેરવાની નથી, કારણ કે સાડી પહેરીને ઘૂમટો તાણો આ બધું મને ના ફાવે. જો તને ના ફાવે હું સમજુ છું, પણ પપ્પા આવે એટલીસ્ટ એટલા દિવસ તો તું આવું બધું કરી શકે ને. નહીં, શું ના જ પાડી હતી ને કે હું સાડી નહીં પહેરું એટલે નહીં પહેરું. ત્યારે ઓકે પણ કર્યું હતું. તો હવે તમારે છે ને તમારા પપ્પાને સમજાવવાના છે. ના પાડી દો તમારા પપ્પાને કે ના આવે. પપ્પાને ના કેવી રીતે પાડું? આટલા વર્ષો પછી આવી રહ્યા છે. આમ પણ અહીંયા એટલા માટે જ નહોતા આવતા કારણ કે એને ખબર છે કે ઘરમાં છે ને કોઈને પણ ગમવાનું નથી જો એ અહીંયા આવશે ને તો. એટલે એમને ખબર જ છે તો શું કામ આવી રહ્યા છે? અને જુઓ, મારે જેમ રહેવું હશે ને હું એમ જ રહીશ. તમારા પપ્પાને આ ઘરમાં રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો કંઈ નહીં. શું કામ પપ્પા આ ઘરમાં ના રહે? આ ઘર એમનું છે. હા, હજી કંઈ મારા અને મોટા ભાઈના નામે નથી થયું. અમે લોકો આ ઘરના માલિકો નથી. આ ઘરના સાચા માલિક તો પપ્પા જ છે. એટલે છે ને પ્લીઝ પપ્પા જ્યાં સુધી આવે છે ને ત્યાં સુધી મહેરબાની કરીને ઘરમાં કોઈ જ હોબાળો ના કરતા. અમે પપ્પા નહીં. કહીને એટલું કરી નાખજો, એની સામે ના પડતા પ્લીઝ. નહીં, એ નહીં થાય. તમને પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું. અને પપ્પાથી મને એકને વાંધો નથી. મીરા ભાભીને વાંધો છે, મમ્મીને વાંધો છે. આ તમને એકને જ તમારા પપ્પાનું બહુ છે. તો પછી એક કામ કર ને, મીરા ભાભીને તો વાંધો છે જ. મીરા ભાભી મોટા ભાઈને વાત કરશે, મોટા ભાઈ પપ્પાને વાત કરી લેશે. એમાં તારે મને વચ્ચે નાખવાનો કોઈ મતલબ જ નથી. એટલે આ બધું તો ઓલરેડી બધું સુધરવાનું જ છે ને. તમને વાત કરી રહી છું, ઇન્ફોર્મ કરું છું, ચેતવણી કે તમે ધ્યાન રાખજો. પછી મારાથી પપ્પાને કાંઈ બોલાઈ જાય ને તો મને ના કહેતા કે તું પપ્પાને આવું કેમ બોલી. ઠીક છે, હવે પપ્પાની સાથે હું વાત કરી લઈશ અને એમને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ જો પપ્પા ન માને ને તો માત્ર ને માત્ર 2-3 દિવસનો સવાલ છે. પ્લીઝ 2-3 દિવસ તો તું મારી માટે એડજસ્ટ કરી શકે કે નહીં? હા તો 2-3 દિવસ રાખવાની ક્યાં ના પાડું છું. 2-3 દિવસ ભલે ને પપ્પા આ ઘરમાં રહે પણ પછી આ ઘરમાં ના રહેવા જોઈએ.
પછી છે ને તમારે ગમે તે બાનું બતાવીને પપ્પાને આ ઘરમાંથી કાઢવા પડશે. ઠીક છે. હા, હું મારી રીતે ટ્રાય કરીશ કે આ 2-3 દિવસમાં કંઈ નવીન ના થાય. પપ્પા મારી વાત સમજી જાય. ઓકે? ઓકે. પકડ તારો ફોન. જ્યાં સુધી ફોનમાં રહીને ત્યાં સુધી જ સારું છે. મતલબ કે તારું કામ બતાવો. હા, હું જાઉં ઓફિસ. ચાલ, બાય, ટેક કેર. બાય. 2-3 મહિના હાટું હું ઉનાળામાં ને સુરત તો જાઉં છું, પણ હવે આ બધું હું વેઢું મૂકી જ જાઉં છું. છોકરા હાસવે તો સારું આપણે. શું છે હાસવે? તો બીજાને રાખી લ્યો ભાઈ. હાસવે કરો છો તે. અરે તારું જ કામ હતું આ બધું છે ને, તું મકાનોની બધું ધ્યાન રાખજે. અને હું જાઉં છું 2-3 મહિના હાટું સુરત. લે પાછું જવું છે એમ ને? હા તે જવું જ પડે ને. છોકરા ભાઈ આટો મારી આવું. અને આખું પરિવાર ન્યાસ છે બધાય. છોકરા ને મારી વહુ ને બધા ન્યાસ છે. હવે છોકરાને કાંઈ તારી કદર નથી ને હું પણ છોકરો મંડાણો તો ક્યારનો. અરે મારા છોકરા જેવા તો કોઈના છોકરા ન હોય. હું રામ લક્ષ્મણની જોડી છે અને 2 વહુ એટલી સારી છે. અરે તો હું નસીબદાર છું કે મને આવો પરિવાર મળ્યો. હા, ગઈ વખતે ખબર છે ને ગયો તો 5 દીમાં પાછો આવ્યો તો કેમ ભાઈ એવો રહેવું તું ને? અરે પણ આયા કામ જ એટલું હતું. હવે આયા કઈ કામ રેઢા મૂકીને કઈ ના થોડું રહેવાય છે. અને આજ તો બધું હું જો બધું આયોજન કરીને જ ગયો છું. બધું આયોજન કર્યું છે. 2-3 મહિના હું અહીંયા ન આવું ને તોય મારે ઉપાધિ નહીં. હા, તો 2-3 મહિને અહીંયા ટકી તો ને. એટલે મારે તો મને બધા મને આખી જિંદગી ન્યાસ બોલાવે સમજ્યા બધા. હું જાતો નથી. આ બધું આ વાડી ને આ બધું ખેતર ને આ બધું મકાન ને આ ગામડું ને એવી મોજ ન્યા થોડી આવે. એ વાત સાચી, પણ એમાં શું છે ખબર? અત્યારે શહેરમાં જેટલા છોકરા ગયા છે ને એ કોઈને માવતરની યાદ આવતી જ નથી. આ તો તારી ઘરવાળી ત્યાં રહે છે એટલે કદાચ તારી ઘરવાળી થોડી ઘણી તને પ્રેમ કરતી હોય બોલાવતી હોય. બાકી ખાલી છોકરા હોત ને તો રામ ભજો કોઈ બોલાવત નહીં. તું બીજા છોકરાની વાત રહેવા દેજો. બીજા છોકરા જેવા હોય એવા. બાકી મારા છોકરા એટલે મારા છોકરા આમ જો સંસ્કારી એટલે એનું કઈ તું વાત જ જવા દે એમ. એટલે મને તો હાસવે. પણ બીજા કોઈ ગઢિયા બુઢિયા હોય, કોઈ અપંગ હોય, કોઈ વિધવા હોય એવી હોતીની સેવા કરે એવા છે મારા દીકરાઓ બી. એમ? હા, એમાં કઈ બીજું આવે જ નહીં તમારે એમ. તો અહીંયા એક રાજદૂત હારી નો લઈ દે. હારી ગાડી નથી, હજી સાયકલ દોડાઈશો ખબર છે ને? ભાઈ આ તો મારે લેવી નથી સમજ્યા. કારણ કે આ જો ગાડી ને એવું બધું લઉં ને તો પછી હું એમાં ને એમાં જાઉં. ઓલું હાડીએ ખેતરે જાઉં હાલીને આવું. એટલે એ બાને થોડીક કસરત થાય. એ માટે બધું મારી તંદુરસ્તી હાટું બધું કરું છું સમજ્યા. બાકી મારુતિ લેવી હોય ને મારુતિ તોય લઈ દે. પછી ક્યાં વાત રહી લ્યો ને. હા, તમે છોકરા કરો છો. બધી કમાણી અહીંયા આપી દો. આ ગઈ વખતે રામજી મંદિર બનાવવાનું હતું તો કંઈક 1000-2000 આપ્યો તો 1.5 વીઘા જમીન તમારે 4 ભાઈઓ વચ્ચે છે. 3 ભાઈઓએ લખાવ્યા. તમે 1 રૂપિયો દાન ન લખાયું. બધું છોકરાને આપી ગયો છો અહીંયા. અરે પણ છોકરા અહીંયા બધું કરે છે. છોકરા બધી સેવાનું કામ જે હોય ને એ બધું ત્યાં કરે છે. અને મને પૂરો ભરોસો છે એટલે બધી હું કમાણી છે ને એ છોકરાને જ આપી દઉં. અને અહીંયા બહુ સારી રીતે એની વ્યવસ્થિત આયોજન કરે. મકાન લીધું છે. મકાન આ કમાણીમાંથી જ લેવાનું મકાન. મારે એને ઈ કે એટલું બધું બિચારા અહીંયા શું કરે શહેરમાં છોકરા તો. મારી કમાણીમાંથી અહીંયા જો મકાન લીધું ને એ ટેસ્ટથી રહે છે. પછી અહીંથી બીજી ઉપર મોકલું કંઈક પ્લોટ એવું કંઈક લઈ લે છે. એટલે તું અહીંથી મોકલા રાખ ને એ લીધા રાખે એમ ને? મતલબમાં કાંઈક કરવું તો ખરા ને. આયા હું જમીન નથી વધારતો. છોકરા પાસે હું અમારા પાસે બુદ્ધિશાળી બહુ સમજ્યા. એમ? એ કે દેહમાં છે ને એ કે બહુ નો રૂપિયા રોકાય. શહેરમાં છે ને રૂપિયા તરત વધે. એટલે મેં કીધું તો હાલો દીકરા તમારે જેમ કરવું એમ કરો. એટલે બધું હું એને આપી દઉં. જે ઉપજ થાય જે થાય ને બધું એને આપી દઉં. એને જે કરવું એ કરે. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ. આ વખતે ટ્રાય મારીએ ને કેટલાક દી રાખે છે જોવી આપણે. સમજો તને બહુ છોકરા ઉપર અભિમાન છે ને. મારા છોકરા સંસ્કારી છે. મારા છોકરા સેવા કરે છે. તો બાપની સેવા કેમ કરે ને એ ખબર પડે સમજો. એટલે તું ત્યાં થોડાક દી રહી આય પછી ખબર પડી જાય છોકરા કેવા હોય સમજો. હું આખી જિંદગી ત્યાં રહું ને તો એ લોકોને ભારે નથી પડવું એમ. મને આમ જો હથિયાળીમાં રાખે હથિયાળીમાં. ઓહો એમ? હા, મને તો આમ જો છોકરાએ બાપ નથી માનતા. છોકરાની વહુ મને બાપ નથી માનતી. એ મને ભગવાન માને. ભગવાન એ કે મા બાપ છે ને એ તો આપણો ભગવાનનો અવતાર કહેવાય એમ ઈ માને છે. તું આવી વાત શું કરશો? આવ ના એ તો હને જો તારી ઘરવાળી સારી હશે ને એટલે તારી ઘરવાળી બોલાવતી હશે બિચારી. બાકી છોકરાઓમાં અત્યારે એવું હોય. પણ આ તો જો આ બધું શું હોય ખબર? અનુભવની વાત હોય. જ્યાં સુધી અનુભવ ન થાય ને
ત્યાં સુધી ખબર ન પડે. ખબર છે ને આપણે મંજી બાપાના છોકરાઓ મંજી બાપા ત્યાં ગયા હતા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, વૃદ્ધાશ્રમમાં. મંજી બાપાએ જિંદગીમાં કોઈ દી સારા કામ કર્યા છે? લે કોઈ દી સારા કામ નથી કર્યા તો ત્યાં છોકરા એવા જ પાકે. હા, મંજી બાપાએ સારા કામ કર્યા નથી. ઇનોવા લઈને છોકરાઓને મોકલાવી હતી, ઇનોવા મોકલાવી હતી, વેલેન્સામાં મકાન લઈ દીધું. એ બધું કોણે? મંજી બાપાએ જ લઈ દીધું. એ બધા છે ને નમાલા હતા, કઈ નથી થાય એમ નહોતું. એમ નહીં, મંજી બાપાએ કોઈ દી સારા કામ જ નથી કર્યા, કોઈને મદદ નથી કરી, કાંઈ અને એવા કાંઈ સંસ્કારે નથી આપ્યા. હવે એ એમ કહેતા હતા કે છોકરા નાના હતા ને ત્યારે એવી શિખામણ આપતા, ભાગ ન લઈ જવાનો હોય, ત્યાં કોઈક દફતરમાં લાવ્યું હોય ને એનો બટકાવી લેવાનો હોય, એવી શિખામણ આપતા હતા. લ્યો તમે ક્યાં અહીંયા રામજી મંદિરમાં એક રૂપિયો આપ્યો? બધું છોકરાઓને આપો છો, ગામમાં રહ્યો છો, ગામમાં ક્યાંક આપો ને રૂપિયા. અરે પણ છોકરા ત્યાં કાંઈ ન હોય, ત્યાં બધી કરે છે સેવાના કામ જે હોય ને બધા મારા દીકરા કરે છે. લ્યો એ તમે એ બધી માથાકૂટ મૂકો. હાલો મને ડેલીની સાવીની આપો એટલે પછી હું જાઉં કામે. તમારા ઘોડે થોડો મારે સુરત સાફ જવાનું. સફાઈ બધું કરાવજો રોજે રોજ. હા હાલો તમે હાલો. હું આવું ને ત્યાં જો આમ સુખું સણાક ઘર હોવું જોઈએ. આ તમે હાલો ને ભાઈ હવે. મીરા, ધામિની, આ બંને બહેનો આવીને ક્યાંની સૂનમૂન બેઠી છો? શું કઈ તકલીફ છે તમારા જીવનમાં? છે નહીં, આવવાની છે, કાલે આવશે. આવવાની છે? કાલે આવશે? બેટા આ શું કહે છે મીરા? અમારા સસરા ફાધર ઇન લો કાલે ગામડેથી આવી રહ્યા છે. વાહ, સારું કહેવાય ને. બિચારાને શહેરમાં જોવા તો મળશે કે કેવી રહેણી કેણી હોય, સારું સારું જમવા મળશે. અને પહેલી વાર નથી આવતા મમ્મી, આગળ પણ આવી ગયા છે. અને જેમ પહેલાં થતું હતું આ વખતે પણ એ જ થશે. એ ઘરમાં આવશે ને અમને ગમશે નહીં. કેમ ગમશે નહીં એટલે? મમ્મી તમે છે ને અમને કોઈ સારો આઈડિયા આપો કે જેથી કરીને અમે અમારા સસરાને ઘરની બહાર કાઢી શકીએ, અમારી સાથે રહે જ નહીં. આવે ને એ ભેગા જ સીધા પાછી બસ પકડીને નીકળી જાય. એકાદ દિવસ રોકાય તો વાંધો ને, એડજસ્ટમેન્ટ કરી લઈશું. મીરા, તું તારા શ્રી મુખે આવું બોલે છે ને, સારું નથી લાગતું. લે, મને શું ખબર, મને કહ્યું હોત તો થોડું વધારે સારું બોલત. મેં ક્યારેય તમારી પાસે આવી આશા નથી રાખી. મમ્મી, આશા રાખવાની ન હોય ને, એમાં શું આશા રાખવાની હોય? સાચું તો કહીએ છીએ, ડોસો આવશે ને એટલે પૂરું, આખી સોસાયટી માથે લઈને ફરશે. મીરા, બસ કર હવે. સસરાને ડોસો કહે છે, સારું ન લાગે દીકરા. તો ગામડામાં તો એવું જ કહે ને, ડોસો એટલે તો ડોસો અમે ના કે કહે, બાપુજી કહે છે. આ તમારી જેવી છોકરીઓ આ શહેરમાં રહીને વડીલોની મર્યાદા ભૂલી ગઈ છે. આ કેવી વાત કરો છો તમે? હા, લગ્ન કર્યા ત્યારે તો તમે શરત મૂકી હતી ને કે મારી છોકરીઓને સાડી પહેરતા નથી ફાવતું તો એ સાડી નહીં પહેરે. હવે અમારા બાપુજી પરમ પૂજ્ય સસરા અહીંયા શહેર આવશે એટલે અમારે સાડી પહેરવી પડશે ને, હું તો નહીં પહેરું. અને અમે પહેરવાના નથી. પણ આખી જિંદગી તમારી સાથે રહેવાના છે. બિચારા થોડા દિવસ એના દીકરાઓને ત્યાં આવે છે, એમાંય તમને તકલીફ પડે છે. તકલીફ તો પડે જ ને મમ્મી. સાડી ફાવતી નથી, કામ કરવું ફાવતું નથી. એ આવશે એટલે બધું જ કરવું પડશે. અરે એમને એમના કામથી મતલબ રાખવાનો હોય. અમે કેવા લાગીએ? આમ તો સસરા સામે જોવે નહીં ને, વહુઓની સામે, તો પછી શું પહેર્યું છે શું કામ જોવું જોઈએ? મીરા, તારે આટલી બધી વિચારવાની કાંઈ જરૂર નથી. સસરા થોડાક દિવસ આવે છે ને તો બિચારાને બાપ તરીકે રાખો. પણ સીધી રીતે રહેતા હોય તો અમને ક્યાં વાંધો છે, પણ એ જેમની ગામડાની સ્ટાઇલ અહીંયા લઈને આવે છે ને અમને નથી ગમતું. વ્હાઈટ કલરનો ઝભ્ભો કુર્તો પહેરીને આવશે અને આજુબાજુમાં એને બધી જગ્યાએ ચોવાટું કરવા જશે, ચોરે બેસે ને બ્રશ બાર કરશે ને જો એ બધું અમને નહીં ફાવે. ઘરમાં ડાઇનિંગ ટેબલ છે પણ છતાંય એમને નીચે પલાઠી વાળીને બેસવું હોય છે. અને કપડાં, ઓ માય ગોડ, પપ્પા જે કપડાં પહેરે ને એકદમ સફેદ કલરના કપડાં પહેરશે, વ્હાઈટ. અને પછી એ વોશ કરવામાં જે કંટાળો આવે, બદલે 8 દિવસે એકવાર નહીં એટલે. અને ઉપરથી પેલી પાઘડી. શિટ. એટલે તમને લોકોને બંને બહેનોને એવું છે કે તમારા કારણે તમારા સસરાની રહેણી કેણી સુધરી જાય, એ ક્યારેય નહીં સુધરે. અને એને જે રીતના રહેવું હોય એ રીતના રહેવા દો ને. આ તમારા કારણે એને સુધરવાની કોઈ જરૂર ન હોય. મમ્મી, જમાનો કેટલો આગળ વધી ગયો છે પણ મારા સસરા ત્યાંના ત્યાં જ રહી ગયા છે અને એમને ગામડેથી અહીં આવવાની જરૂર શું છે? અને આવું હોય તો મળીને જતું રહેવાય ને. 1-2 દિવસની વાત હોય તો સમજ્યા, હવે કેટલા દિવસ રોકાવાના છે એ ખબર નથી. બેટા દામિની, આ જૂના જમાનાના જે માણસો છે ને અત્યારે, એના કારણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. નહીંતર આ શહેરની રહેણી કેણીના કારણે સંસ્કૃતિ આપણી અત્યારે ફોરેનની થઈ ગઈ છે. મમ્મી,
ઝઘડા ઝઘડી ના કરો. સંસ્કૃતિ તો સાર્વજનિક હોય ને. વાહ, ઘણું બધું શીખી ગઈ છો. હવે એટલું બધું પણ ફોરવર્ડ થવાની જરૂર નથી કે ગામડાના માવતરને તમે લોકો આવી રીતના ધૂતકારો. હું શું વિચારતી હતી ખબર છે? મને મમ્મી તમારી બહુ યાદ આવે છે. હું 4-5 દિવસ અહીંયા જ રહી જાઉં. હું પણ, મને તો ત્યાં ગમતું જ નથી. આઈ મીન સસરાને ત્યાં થોડા દિવસ ન રહીએ ને અહીંયા રહીએ તો શું વાંધો? કેટલા વર્ષોથી પરણીને ગઈ છું ને અહીંયા આવી જ નથી. અને આમ પણ આ આદિત્ય પણ કહેતા હતા કે તું તારા મમ્મીના ઘરે જા, મમ્મીના ઘરે જા. દેવાંગે તો મને ધક્કો મારીને મોકલી છે કે તું તારા મમ્મીના ઘરે 5-6 દિવસ રોકાઈને આવ. એટલે હું અહીંયા જ રહીશ. બરાબર, હું બંને જમાઈને ફોન કરીને કહી દઉં છું કે તમે તમારી ઘરવાળીને અહીંયાથી લઈ જાઓ. જોયું છે ઘર અમારું, જાતે જઈ શકીએ અમારે જવું હોય તો. પણ શું કામ જવું છે? બોલીને જવું હોય તો એક કામ કરો ને, આ તમારા સસરા પાછા ગામડે જતા રહીને આવીને પછી તમ તારે મહિનો રોકાઈ જાજો. જેટલું રોકાવું હોય ને એટલું રોકાજો. દામિની, બજારમાં જવાનું તો આપણે બંનેને, ઘણી બધી વસ્તુઓ લેવા. હા, ફાલતુમાં અહીં આવી ગયા. ચાલ. ભૂલ થઈ ગઈ ને. તારે હું આ આવવાની જરૂર હતી? પપ્પા ખરા છો આ તમે? આ ફોન તો ઉચકે કે નહીં માણસ? આ ફોન ક્યાં છે તમારો? ફોન હવે બેગમાં પડ્યો હોય, હવે એ ક્યાં ઉપાડવા ને? મને ત્યાં આવું શું કામ કીધું કે તમે અહીંયા બેસજો ને હું તમને લેવા આવ્યો? હું હાલ્યો આવત ત્યાં. અરે હું આયલો આવત પપ્પા. હા, તમે સ્ટેશન ઉપરથી 1 કિલોમીટર ચાલી ગયા છો. હવે આટલું બધું ચાલવાની શું જરૂર હતી? હવે રિક્ષાવાળાને મેં તમને ફોનમાં એડ્રેસ મોકલ્યું તો એ બતાવ્યું હોત ને તો ઘર સુધી મૂકી જાત. આ તો હું નહીં બતાવ્યું રિક્ષાવાળાને બતાવ્યું તો એણે 60 રૂપિયા કીધા. 60 રૂપિયા, હવે 60 રૂપિયા થોડા દઈ દેવાય? હાલવામાં વાર શું લાગે? 2-3 કિલોમીટર હોય ને તારું ઘર. નોર્મલ છે પપ્પા, 60 રૂપિયા ભાડું ચાલે છે, એને કંઈ ખોટું નથી કહ્યું. અને આમ પણ હા, તમે છે ને બહુ ચીકણા માયા છો. અરે પૈસા આપી દેવાય ને પપ્પા, આટલું ચાલવું તો ના પડે છે એટલીસ્ટ. પપ્પા કેમ મંડાણો તો? આ બાપા કહેતો હતો બાપા. બાપા હું ગામડે હતો ત્યારે કહેતો હતો ને પપ્પા. હવે અહીંયા આપણે રહીએ છીએ તો અહીંયાના રીત રિવાજ મુજબ પપ્પા કહેવાય. ગામડામાં તું રહે કે શહેરમાં રહે, બાપો છે ને બાપો જ રહે. એ કઈ બદલાય ન જાય હો. બાપા કોઈ દી બદલાણા કોઈના? ના ના, ક્યારેય કોઈના નથી બદલાના. પણ પપ્પા હું શું કહું છું, હા તમે જો થોડા ઘણા બદલાવ તો સારું. હા શું છે કે શહેરમાં આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને ત્યાં આ તમે જે કપડાં પહેરો છો ને આવા કપડાં ન ચાલે. આ માથે પાઘડી, મતલબ બહુ અજીબ અજીબ લાગશે બધાને કે આ કેવા વ્યક્તિ છે. અને પાછા અમારે લોકોને કહેવું શું કે મારા પપ્પા આવ્યા છે એમ. મતલબ કે કેવું વિચારે સોસાયટીના લોકો? તમે વિચાર કરો, મમ્મી આટલા બધા મોડર્ન છે ઘરમાં અને પપ્પા છે ગામડાના, અને એ પણ આવા ટિપિકલ. જો પપ્પા પ્લીઝ આ મહેરબાની કરીને છે ને આ થોડા ઘણા કપડામાં, થોડી ઘણી બોલચાલમાં, થોડી ઘણી રહેણી કહેણીમાં થોડો ફરક લાવજો. થોડો આ કપડામાં શું વાંધો? બગલાની પાંખ જેવા કપડાં છે. આમાં કાંઈ જો એક ડાઘ જોવા મળે છે તને ક્યાંય? અને આમ આ કપડાં પહેરીને ગયા હોય ને તો 5 મણા ઊભા થઈ જાય, સમજ્યા? અને તમારે આ કેટલું ફીટ પડે છે તો જો સીટીઓ ભરવો તો ના ના, સ્ટ્રેચેબલ છે પપ્પા, સ્ટ્રેચેબલ. આમ ખેંચો એટલે લાંબુ થાય. પણ જો હું શું કહું, આ તો તમે આજે નવા પહેર્યા છે એટલે વાઈટ છે. પછી 2-3 દિવસ ગયા પછી આના આ જ કપડાં મેલા થઈ જશે. હવે ગામડામાં તો ઠીક છે કે તમે ગામડાનું કામ ધંધો કરતા હો એટલે ખેતીવાડીમાં બગડે, પણ અહીંયા પપ્પા કેવું લાગે? મહેમાન આવ્યા હોય તો મહેમાન પણ વાતો કરે કે આ બાપાને કોઈ કપડાય નહીં ધોઈ દેતું હોય. અરે હાથે પણ કપડાં મેળા થઈ જાય તો અહીંયા ધોઈ નાખશે. બાઈજું શું કામ હોય? કપડાં ધોવા હાટું લાવ્યા હોય એને, કપડાં ધોઈને ખાવાનું બનાવે ને બીજું કામ હોય. બાયુ ઉપરથી યાદ આવ્યું કે પપ્પા જુઓ એમાં એવું છે કે આ લોકોએ છે ને ઘરે બધો પ્લાન કરી રાખ્યો છે કે તમે છે ને મહેરબાની કરીને હા આ જુઓ એ લોકો છે ને એવી બધી વાતો કરતા હતા. હું આવવાનું છું એટલે મારું આમ સ્વાગત કરવું છે. અરે કરે જ ને, મારી વહુ છે ભાઈ, મારા દીકરા એવી મારી વહુ ભાગશાળી છું કે આવી મને વહુ મળે. હા હા હા, તારી બાને તો છે ને કે હરખ નહીં હમાતો હોય. હું આવવાનો છું ને એટલે તમે ઘરે આવશો ને પપ્પા એટલે બધી જ ખબર પડી જશે કે અમે લોકોએ કેટલા પ્લાન બનાવ્યા છે અને કેટલા પ્લાન કેટલા સફળ થવાના છે. હા પણ જુઓ, હા તમે છે ને મહેરબાની કરીને આ ખાવા પીવામાં
હા બીજી બધી વસ્તુઓ જે ગામડાની ખાતા હતા રોટલો આ રોટલો કરતા અહીંયા કોઈને આવડતો નથી મમ્મીને આવડતો તો ને એ પણ ભૂલી ગયા છે એટલે રોટલો નહીં મળે દેશી ખાણું કંઈ પણ નહીં મળે અમે લોકો જે ખાઈએ છીએ ને જેવી રીતે ઘરમાં રહીએ છીએ ને પપ્પા એ પ્રમાણે તમારે રહેવું પડશે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે જેટલા દિવસ રોકાવાના છો ને એટલા દિવસ થોડું મન કઠણ કરીને રહેજો ઘરમાં અરે રોટલો તો જોવે જો ભાઈ, રોટલા વગેરે હાલે? રોટલા વગેરે છે ને મને ઊંઘે ન આવે. અને આ તે ખાવાની વાત કરી સારું થયું યાદ કર્યું કંઈક વસ્યા કંઈ વણેલા ગાંઠિયા મળે કે નહીં? વણેલા ગાંઠિયા ખાવા છો? ગાંઠિયા ખાવા છે આ ડોક્ટરે જ્યારે માંદા પડ્યા હતા ત્યારે શું કહ્યું હતું તીખું તળેલું મરી વાળું બધું બંધ કરવાનું છે અને હા તે પણ હવે તમારે ગાંઠિયા ખાવા છે અરે પણ કેદુના નથી ખાતા, ત્યાં દેહમાં નથી ખાતા ને આ હમણાં આવ્યો ને ત્યાં લારીએ બનતા હતા મેં જોયેલા વણેલા ગાંઠિયા ખાતા જેવા છે. બીજું હમણાં દેવાંગ આવે ને પછી હારે પડીકું લઈ જાય એમ. પડીકાની વાત ક્યાંથી કરો છો પપ્પા તમારે છે ને અહીંયા કંઈ પણ તીખું તળેલું મરી મસાલા વાળું ખાવાનું નથી ડોક્ટરે ના પાડી છે અને જો અહીંયા માંદા પડશો તો પછી અમે લોકો શું કરશું નહીં અહીંયાનું વાતાવરણ એડજસ્ટ થાય નહીં અહીંયાની દવાઓ એડજસ્ટ થાય ફરી પાછો અમારે તો ખર્ચો જ રહેશે ને એટલે મારે બધું આવું હુકું જ ખાવાનું, હાવ હુકું ખાવાનું. અરે હુકું નહીં ખવડાવીએ તમને છે ને સારું સારું ખવડાવીશું પિઝા મંચુરિયન પાઉંભાજી પકોડા વડાપાઉં એકદમ નવીન નવીન આઈટમ પણ અહીંયાની તમારા ગામડાની નહીં હું મરસું તો ખાવ જ ને હું. મરસું હું બોલ્યો તું? મરસું તો જોહે જો. હા મરચું બોલ્યો મરચું હા, બસ એ તો મરચું જોવે તમને તો કોરે ખાય. કોરા ભજીયા કરીને ખવડાવશું બસ અને ઓલા વણેલાનું કંઈક કરે હાલ કંઈક લારી હોય તો આપણે લઈ. પપ્પા પ્લીઝ મારી પાસે પૈસા નથી હું ડાયરેક્ટલી તમને લેવા માટે આવ્યો છું મમ્મીએ કહ્યું ને એટલે હવે મારી પાસે પૈસા સોરી ખર્ચવા માટે કંઈ નથી એક પણ રૂપિયો નથી તમારી પાસે છે તમારા શહેરમાં છે ને આ એક બહુ મોટી ઉભા છે. પૈસા ન હોય ને તો કોઈ લારી વાળો તમને કંઈ આપે નહીં. બાકી હાલ અમારા ગામડામાં આમ જો ખાલી ત્યાં છે ને ઊભા રહેવી ને ત્યાં આપણે શાખવા જેટલે આપણે ધરાઈ જવી એટલે શાખવા આપે, પૈસાની જરૂર જ ન પડે. ઘરે જઈએ ઘરે મમ્મી ને બધા રાહ જોવે છે તમારી સ્વાગત છે તમારું સ્વાગત ચાલો હા, ચાલો બેસો ગાડીમાં ઓ શેઠ વાહ. એટલું નહોતું પણ આવું છે કે અહીંયા આ રિક્ષા ને એવું બધું આવે નહીં ને એટલે તમને એવું લાગે પપ્પા એટલું બધું શેટું લાગતું હોય તો આવવાની જ જરૂર ક્યાં હતી ને અરે એટલે કે ખાલી ખોટું હેરાન થવું ગામડેથી અહીં આવવાનું ટ્રાવેલિંગ કરવાનું ને થાક લાગે તો જુદો. અરે પણ એ તો બધું ગયું તેલ લેવા પણ વો બેટા આ પગે લાગવું પડે હારાને હાડી બાડી કંઈક હાડલો બાટલો કંઈક પહેરો. સાડી સાડી તમે બોલશો કે હું બોલું? હા હાડલો અને પગે લાગવું પડે હારો આવ્યો હશે તો. આ શું પગે લાગવાનું? તમે કેને નવા છો? અરે લગ્ન કરીને આવી ત્યારે તો પગે લાગી હતી ને પછી કઈ વારે વારે પગે ના લાગવાનું હોય. અને તમારે છે ને હા દામિની વહુને સલાહ આપવાની જરૂર નથી. અને તમે મને એ કહો અહીંયા કેટલો સમય રોકાવાના છો? એક મહિનો રોકાવાના છે એને પપ્પા ના ના મને ગોઠા ન્યા લગી રોકાવ. આ 3 મહિના થાય 3 મહિના થાય. દેવાંગ તો 3-4 દિવસનું કહેતા હતા ને કે તમે એક તો ગામડે રહ્યો છો આ શહેરમાં તમને ફાવે નહીં અહીંનું વાતાવરણ તમને સેટ ન થાય ને ખાલી ખોટું તમે બીમાર પડી જશો. તમારે રોકાવું હોય ને તો રોકાજો પણ આજે તમે કપડાં પહેરીને આવ્યા છો ને એક બાજુ મૂકી દેજો અને પેન્ટ શર્ટ પહેરજો તો જ હું તમારી હારે બહાર આવીશ નકર આ દરવાજાની બહાર હું તમારી હારે ક્યાંય નહીં આવું. હા જો મમ્મીની વાત સાચી છે હવે શું છે કે શહેરમાં બધા લોકો પેન્ટ શર્ટ જીન્સ આવું બધું પહેરતા હોય પપ્પા તો શું છે કે આ ગામડાનો વેશ પાળીને લોકો તમને ખીજવશે એના કરતાં સારું છે કે તમે છે ને સાદા કપડાં સીવડાવેલા પહેરો એકદમ કેઝ્યુઅલ લાગશો. આપણે એક કામ કરીએ પપ્પા માટે છે ને આપણે મોલમાંથી શોપિંગ કરી આવીએ એટલે આપણને ગમતા કપડાં પણ આવી જશે. અરે પપ્પા તમને ખબર છે આવી રીતે વ્હાઈટ કલરના કપડાં પહેરીને બહાર કોઈ આંટા મારતું હોય ને તો એની પાછળ તો સોસાયટીના કૂતરા છોડે છે. હા એવું જ છે અમારી સોસાયટીમાં પપ્પા એવું જ છે એટલે છે ને આપણે છે ને આ દામિની કહે છે ને એવું જ કરીએ આજે જઈએ મોલમાં અને મોલમાંથી સારા સારા કપડાં લઈ લઈએ. પપ્પાને આવવાની જરૂર નથી આપણે લોકો જઈને લઈ આવશું ને. હા આપણે જઈશું બરાબર. પણ આ કઈ મેલા નથી. હું તો કૂતરા મેં કહ્યું ને તમે આ કપડાં પહેરીને બહાર જશો ને તો કૂતરા પાછળ છોડશે અને બટકા ભરી જશે તમારે 17 ઇન્જેક્શન લેવા પડશે અને રાત્રે આ કપડાં પહેરશો ને તો તમને ભૂત સમજશે. અરે આયના કૂતરા નાના નાના બસોડિયા છે
અરે અમારે આવો હાવજ જેવા કૂતરા હોય મોટા અને ઈ આમ જો હું જાઉં ને ત્યાં પૂછડી પટપટાવતા મારી વાહો આવે. આવજ ઉપરથી યાદ આવ્યું પપ્પા, આ રામજી કાકા નહીં વાડીએ એમનો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે હમણાં વાડીએ હાવજ આવ્યા હતા. સાચી વાત? હા હાવજ આવે ઈ કૂતરા આપણા હશે. આવતા જ હોય. સાવજ નહીં હોય. પપ્પાએ કહ્યું ને કે ત્યાંના કૂતરા સાવજ જેવા છે, એટલે કૂતરા હશે, સાવજ નહીં હોય. એમને બહુ ખબર. તમારી આદત પડી ગઈ હોય તો તમારે ત્યાં જ રહેવું જોઈએ. અહીંયા ન હોય ને એને મૂકીને એકલા થઈ જશે. પણ આખો બે મારા બાયું મારી છોકરાને ઓ બધી આયા છે તો 2-3 મહિના હું આટો મારવા તો આવું જ ને આયા મને આયા 2-3 મહિના ગોઠે મને પછી ગોઠે નહીં ને એટલે હું પાછો વયો જાઉં. હા, કેવું કે 2-3 મહિના ગોઠે પછી ના ગોઠે, એટલે પોતે જ નક્કી કરીને આવ્યા છે કે એમને કેટલા સમય ફાવશે ને કેટલા સમય નહીં ફાવે. ના ના એવું જો નથી. તમારી ઈચ્છા હશે ને તો હું 2-3 મહિના નહીં તમે તારે વધારે રોકાય બસ હાલો. ના 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 ના, અહીંયા કાંઈ કામ નથી. ત્યાં આપણે જમીનનું કેટલું કામ હોય, તમે ત્યાં બરાબર છો. અને પપ્પા તમારા માટે છે ને એકદમ નવું બ્રશ લઈને આવી છું, એનાથી દાંતણ કરજો. જો અરે હું બ્રશ કરે છે અરે પીછી પપ્પા અરે પીછી. મારે છે ને આ દિવાલમાં છે ને કઈ કલર નથી સોપડવો. કલર સોપડવો હોય ને ત્યાં બ્રશની જરૂર પડે. દાંતમાં કઈ કલર નથી સોપડવો મારે તો છે ને આ લીમડાનું દાંતણ હોય ને એ જ હું ઘઉં. અને જો લીમડાનું દાંતણ ઘઉં ને તો કાસો આંબલી હોય ને આમ કરું ને તો કાપી નાખું. શીર આમ જો ઝીણીને કટકી થઈ જાય. પછી આ બ્રશ શું કરે તમારું? એનામાં સુધારો નહીં આવે બેટા, રહેવા દે. પણ મમ્મી શું કામ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે લોકો? એમને જેમ રહેવું છે એમ રહેવા દો ને. કેટલા સમયનો તમે સાઈડમાં બેઠા છો ને, તો સાઈડમાં રહો ને, વચ્ચે શું કામ બોલો છો? અરે પણ સુધારવાની તું કેમ વાત કરે છે? તું મારી હારે જ રહેતી હતી ખબર છે? ગામડામાં જ રહેતા હતા આપણે બે અને એ ગામડામાં આપણે ખેતી કરતા હતા એ બધું ભૂલી ગઈ તું? તમને એ જ કહું છું કે આજના યુગ પ્રમાણે આ છોકરાઓ કેમ રહે છે, એને કેવું ગમે છે, તો એ રીતે આપણે રહેતા શીખો ને. એ તો બધું એને તું કહે પણ ત્યાં છૂટાવાળા હું કેમ રાખ્યા છે? અંબોડો રે અંબોડો, ચોટલો લેવાય અંબોડો લેવાય. તમે છે ને મને સલાહ આપવાનું રહેવા દ્યો અને આ તમારા માથાનો અંબોડો છે ને એ હેઠો મૂકો અને મસ્ત આમ લટવાળું આ માથું વળાવો તો કાંઈક હારા લાગો. નહીં હો, માથું પડી જાય બાકી આ પાઘડી ન પડે. આ પાઘડી તો છે ને મારો મોભો છે, મોભો. સારું, તો માથું પડી જાય ને તો હવે કઈક ચા પાણી કરો. હવે કઈ આ હા, દેહમાંથી ભાગ વાળો. ચા પાણી નાસ્તો. એમાં એવું છે હવે બપોર થઈ ગયા એટલે સીધું જમી લેવાનું છે. જમવાનું તૈયાર છે, જમવા બેસી ચા જાઓ. પાણીની સિસ્ટમ જ નથી આપણા ઘરમાં, બધું જ બંધ. અમે લોકો નો ચા ચા નથી પાણી. પીતા. અરે પણ ચા પાણી તો જોવે જ ને. ચા પાણી વગેરે હવાર ન પડે. આ અમને- ચા ના પીવાય ને, કેન્સર થાય ચાથી. ચા ન પીવાય. એક ટાઈમ ગ્રીન ટી પીવે આ લોકો. ગ્રીન ટી પીવે છે પપ્પા. ગરીન ગરીન શું કરશો તું? Green ચા tea. કે ને ચા? મિનરલ વોટર, પાણી. આપણા ઘરમાં બધા પાણી જ પીવે છે, ચા કોફી કંઈ જ નહીં. હે હા તે પાણી તો પૂછો, પાણી તો પૂછો દેહમાંથી આવ્યું હા છે. જા ભાઈ પાણી દે અને ડોલમાં પાણી કાઢી દે ત્યારે ઈ નાવા જા. હા ઊનું પાણી આવે છે તો? ગીઝર છે ને, નળ ચાલુ કરજો એટલે ગરમ પાણી આવશે, નાઈ લેજો અને હારા નાજો આમ. અલે નળ ખોલી ત્યાં ગરમ પાણી ઈ આવે. પપ્પા બધું હું તમને બતાવી દઈશ, તમે જરાય ચિંતા ના કરો. હા હા, તમારે બાથરૂમ જવું છે? ચાલો તો બતાવું. ચાલો. અને આ લઈ લે ઓલો થેલો લઈ લે તું. હા ચાલો. પપ્પા બહુ ભારે છે, શું લાવ્યા આમાં? પથરા. હોય બધું. કેટલી કપડા વાસ તો એક આવે જ જોડી છે ને. કેટલી વાસ આવે કપડામાં. ગામડાના જ રહ્યા. હું એર ફ્રેશનર લઈ આવું છું.